જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણસા ધેડ ગામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો બામણસા ધેડ ગામની ઓજત નદી કાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ ઓજત નદીના ચોમાસાના તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ કરાતું ન હોવાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. તો ખેડૂતો દ્વારા ઓજત નદીના પાળા પર ઊભી રહી ખેડૂતો દ્વારા ઓજત નદીના પાળ ઉપર ઊભા રહી પાળ બાંધો વહેલા બાંધો જેવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તો ખેડૂતોએ સરકાર દ્વારા ઓજત નદી ઊંડી પહોળી કરવા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર નદીના તૂટેલા પાળા રિપેર કરવા કોઈ ફરક્યું ન હોવાને લઈ રોષ વ્યક્ત કરાયો હતો. તો ચોમાસું નજીક હોવાને લઈ જો તૂટેલા નદીના પાળા રિપેર કરવામાં નહીં આવે તો ફરી ખેતીની જમીન પર પાણી ફરી વળતા હજારો વીઘામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે ખેડૂતોએ બામણસાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ઓજત નદી ઊંડી અને પહોળી કરવા જણાવ્યું હતું. ત્યારે કેન્દ્રીય મંત્રીએ વચન પણ આપ્યું હતું, પરંતુ નદીના તૂટેલા પાળા રિપેર કરવા સમય મળતો ન હોવાને લઈ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી સરકાર ઝડપથી નદીના તૂટેલા પાળા રિપેર કરાવે તેવી માંગ કરવામાં આવી હતી. હું જગદીશ નંદાણીયા બામણાસા ગેડનો રહેવાસી છું. બામણાસા ગેડમાં ઓજત કાંઠા વિસ્તારમાં મારી જમીન આવેલી છે અને મારી આસપાસ જે ખેડૂતો ઊભા છે તે ઓજત કાંઠા વિસ્તારના બધા રહેવાસી છે. હવે પરિસ્થિતિ એવી છે કે પાણી ઉપરવાસમાંથી વધારે આવતા એક આ પાળો દર વર્ષે જે આ ઘટના બને છે અને તૂટે છે, તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને વહી જાય છે. સરકારશ્રી એ જાહેરાત કરી કે નદી ઊંડી અને પહોળી કરીશું. સ્વાભાવિક છે એ વસ્તુ થશે જ્યારે પણ થાય, પણ અત્યારે હજુ હાલમાં હજારો વીઘા જમીન ધોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે, છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી. એટલે વહેલી તકે જો આ પારો બંધાય તો હજી હજારો વીઘા જમીન અહીં બચી શકે તેમ છે. જય હિન્દ, જય ભારત. હું કરશન સોલંકી ખેડૂત પુત્ર, જે ઘેડની સમસ્યા માટે તમામ ખેડૂતો આજે હેરાન છે. હજારો વીઘા જમીનની અંદર ખેડૂતો પોતાનો પાક નથી લઈ શકતો અને આજે મારી સાથે ખેડૂત છે વિરમભાઈ બોરકતરિયા, એ જ્યારે ઓફિસની અંદર ધક્કા ખાય ત્યારે અધિકારીઓને એક લોલીપોપ આપે, એમ કહેવામાં આવે કે અમે જોઈ લે, હું જોવા આવશું. અત્યારે કોઈ 1 વર્ષ થયું અહીંયા જોવા આવતું નથી. જ્યારે જ્યારે નદી તૂટે ત્યારે ફિલોસોફી કરવા માટે નેતાઓની લાઈન થાય. ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા, અમારા માનનીય સાંસદ શ્રી બામણાસાની અંદર ભાગવત સપ્તાહની અંદર એની જે મોદીજી વતી ગેરંટી આપી, આ ગેરંટીને હું યાદ કરાવવા માંગુ કે ભાઈ શ્રી મનસુખભાઈ તાત્કાલિક આ ખેડૂતના આંસુ લો, અર્ધ્ય નગ્ન હાલતમાં આને વિરોધ કરવો પડે, એક શરમજનક બાબત છે. આ આંધળી બેરી અને મૂંગી તંત્રની નીતિ, એનાથી આ ખેડૂત પરેશાન છે. એટલે જેમ બને તેમ વહેલી તકે 10 દિવસની અંદર આ પારાનું સમારકામ થાય, બામણાસાના તમામ પારા બંધાય. જો નહીં બંધાય તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીએ અમે ગાંધીજીને સિંધે આંદોલન કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.